ઊંચડી ગામે સરકારી બસ અને છકડા વચ્ચે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં થોડા સમય પહેલા જ વરસાદી વાતાવરણને કારણે આ જ રસ્તો લસરપટ્ટી બની ગયો હતો। ત્યારે કેટલાય વાહનો સ્લીપ ખાઈ જતા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યા હતા। ત્યારે આ અકસ્માત કેમ સર્જાયો હતો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઊંચડી ગામ નજીક આજે સવારે એક દુર્ઘટના બની હતી, જેમાં તળાજાથી મેથરા સરકારી બસ અને છકડો રિક્ષા વચ્ચે ટક્કર થવાથી ઈજાઓ પહોંચી હતી। સમગ્ર ઘટનાની શરૂઆત એક ગાયોના ટોળાને બચાવવાના પ્રયાસથી થઈ હતી તેવું જાણવા મળ્યું હતું, પણ પ્રાપ્ત વિગતો અનુસાર ઊંચડી ગામના પ્લોટ વિસ્તારમાં માર્ગ પરથી પસાર થતી રાજ્ય પરિવહન નિગમની બસ અને તેમની આગળ જતો છકડો ગાયના ટોળાને બચાવવા બ્રેક મારી હતી। ત્યારે તેમની પાછળ આવી રહેલી રાજ્ય પરિવહન નિગમની સરકારી બસે પણ તેમણે બ્રેક મારી છતાં પણ આગળ રહેલા છકડાને અડી જતા છકડો બાવળની વાડમાં ફંગોળાઈ ગયો હતો। આ ઘટના બાદ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તળાજાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અકસ્માત કેમ સર્જાયો છે તે ગુજરાત પરિવહન વિભાગના ડ્રાઈવર શું કહે છે, સાંભળીએ તેમની પાસેથી। મારું નામ ગોયલ રાજદીપસિંહ કિરીટ છે। હું તળાજા મેથરા રૂટમાં ડ્રાઈવરમાં ફરજ બજાવું છું। આજ સવારે પત્તાપરાથી મેથરાથી બસ લઈને આવતો હતો। આ ઉચડી પ્લોટ વિસ્તારમાં પહોંચતા ત્યાં રોડ ઉપર ગાયોનું ટોળું બેઠેલું હતું। ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો। મારી આગળ એક ટેમ્પો જતો હતો। એ પ્લોટ વિસ્તારમાં ઘર છે ભાઈનું, એનો ટેમ્પો છે, એ મારી આગળ જતા હતા અને ગાયો આગળ બેઠી હતી અને એક સાઈડ રોડ ખુલ્લો હતો, એ બાજુ જતા હતા। મેં પાછળ જવા દીધી ગાડી, એને અચાનક બ્રેક મારીને ટેમ્પો ઊભો રાખી દીધો। મેં ગાડીને બ્રેક મારતા મારી ગાડીમાં 10થી 20 ફૂટ ગાડી ઘસડાઈને એના ટેમ્પાની પાછળ ગાડી અડી ગયેલ છે મારી ગાડી। બસ સત્ય હકીકત બીજું કંઈ નથી। અને આ રોડનો અવારનવાર પ્રશ્ન છે, જે ઉચડી પિત્તલપુરનો રોડ છે તે અવારનવાર ગાડીઓ સ્લીપો ખાય છે અને આ જે ગાયોનો ટોળાની હિસાબે આ બનાવ બન્યો છે। એમાં એ ભાઈને કંઈ બહુ વાગ્યું નથી, નાની મોટી ઈજા થઈ છે। એ ભાઈ સારવાર હેઠળ દવાખાને છે અત્યારે। બસ આ રોડનું જેમ બને વહેલી તકે રોડનો પ્રશ્ન કરવો અવારનવાર। ત્યારે અકસ્માતનું કારણ ગાયો વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે। આ ગાયો કાલ સુધી ઘરના સભ્ય જેવી હતી, ત્યારે આજે માર્ગ પર ભટકતી અનાજ જેવી બની ગઈ છે। એક સમય હતો કે જ્યાં ગાયને માતા સમાન ગણવામાં આવતી હતી। ઘરમાં સ્થાન, રોજિંદા આરતીમાં સ્થાન અને સમગ્ર પરિવારમાં ગાયોનું મહત્વ એક સંસ્કાર તરીકે માનવામાં આવતું હતું, પરંતુ આજના સમયમાં બદલાતી જીવનશૈલી અને ખર્ચાળ પશુપાલનને કારણે આ પવિત્ર પ્રાણી રસ્તા પર ભટકતું જોવા મળે છે। નમસ્કાર, આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।